તો દોસ્તો આજે અમે આવ્યા છે વીજળીના મુવાડામાં ખેડૂતને મળવા માટે. તો આપણા હવે રીતેશભાઈ કહેશે કે શું દશા છે એમના ખેતરની. સાહેબ અમારા ખેતરમાં આવ્યા છે. આવું લોકો કહેશે કે ખેડૂતને શું નુકસાન થયું. નુકસાનની વાત કરું સાહેબ તો આ જો મગફળી ઉગી ગઈ, આખું ખેતર ભર્યું હતું. વરસાદ પહેલાં તો એવું થશે કે મતલબ પાક થશે, પણ પાકની અંદર છે ને કશું હાથમાં નહીં આવ્યું સાહેબ. જો આ મગફળી આખી ઉગીને બહાર નીકળી ગઈ છે. આ મગફળીને વેચવી કે ખાવી કે ઉકેડે નાખવી કંઈ સમજાતું નથી. ગામે ગામ નુકસાન થયું છે સાહેબ. આવા લોકોને જો સાહેબ આ મગફળીના બિયામાંથી ઉગી ગઈ. જો આવી મગફળીનો નુકસાન થયું છે તો સાહેબ તમે જે કરો એ સાચું. 5% જ ખાલી અમને 5% જ અમને મગફળી મળી છે, બાકી બધું 95% નુકસાન જ છે સાહેબ. બરોબર છે. તો મિત્રો આ વિડીયો જેટલું બને એટલું શેર કરજો અને સરકાર સુધી પહોંચે કે જે ખેડૂતોને નુકસાન થયું છે એ એમને વળતર મળે. તો મિત્રો આજના વિડીયો આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ, જય કિસાન.